This is 25th September and કૃષ્ણ ભગવાનનું નામ લઈને આપણે શરૂ કરીએ વન સિસ્ટમ ઓફ ફાર્માકોલોજી, દેટ્સ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ. હવે જીઆઈટીની અંદર એક મહત્ત્વની વસ્તુ આવે છે એન્ટી એમેટિક ડ્રગ્સ. વોટ ઇઝ એન્ટી એમેટિક ડ્રગ્સ? એન્ટી એમેટિક ડ્રગ્સ કે જે વોમિટિંગને પ્રિવેન્ટ કરે. વોમિટિંગ કોના દ્વારા થતો હોય? સિટીઝેડ, કીમો સિટીઝેડ એક ટાઈપનું એક સેન્ટર છે કે જે વોમિટિંગને ટ્રિગર કરતું હોય છે. એન્ડ વી વિલ લર્ન અબાઉટ STN2. તો આઈ વિલ રીડ ઇવેન્ચ્યુઅલી એન્ડ એક્સપ્લેન. તો સૌથી પહેલાં તો મહત્ત્વની વસ્તુ છે કે એન્ટી એમેટિક ડ્રગ એની કહેવાય કે જે વોમિટિંગને પ્રિવેન્ટ કરે અને કંટ્રોલ કરે. વોમિટિંગને પ્રિવેન્ટ અને કંટ્રોલ કરનારી જે ડ્રગ્સ હોય એને એન્ટી એમેટિક ડ્રગ કહેવાય. તો ફર્સ્ટ ઓફ ઓલ એક ડ્રગનો ટાઈપ છે ક્લાસિફિકેશન મિકેનિઝમ ઓફ એક્શન પરથી કે જે સેરોટોનિન રિસેપ્ટરને એન્ટાગોનિસ્ટ છે, કે સેરોટોનિન રિસેપ્ટરને બ્લોક કરે છે. સેરોટોનિન રિસેપ્ટરને બ્લોક કરે છે ઓન્ડેન્સેટ્રોન, ડોલેન્સેટ્રોન, રામનસેટ્રોન, પેલોનોસેટ્રોન. તો આ બધી ડ્રગ્સ છે. તો હવે જે આટલી ડ્રગ્સ કઈ છે એમાંથી મેઇન પ્રોટોટાઇપ છે ઓન્ડેન્સેટ્રોન. તો ઓન્ડેન્સેટ્રોન અગર આપણે એની મિકેનિઝમ ઓફ એક્શનની વાત કરતા હોય તો બે રીતે છે, એક સેન્ટ્રલ એક્શન અને મિકેનિઝમ એક્શન. એક મેઇન જે સેન્ટ્રલ એક્શન છે એ સિટીઝેડને બ્લોક કરવાનું એન્ડ સોલિટરી ટ્રેક ન્યુક્લિયસ, આપણે STN કીધું હતું, સોલિટરી ટ્રેક ન્યુક્લિયસ એટલે STNને જે બ્લોક કરવાનો તો એને પ્રિવેન્ટ કરવાનું બાય સ્ટિમ્યુલેટ. એન્ડ જેના પેરિફેરલ એક્શન છે એ રીતે છે કે જે આપણી ગટ છે, ઇન્ટેસ્ટાઇન છે, એમાં એનું જે વેગલ એફરન્ટ હોય એને બ્લોક કરી દે છે. તો ધીસ ડ્રગ્સ ઇઝ ઓલ્સો યુઝડ જે વોમિટિંગ કીમોથેરાપીથી થતું હોય, ઇન્ડ્યુસ કીમોથેરાપીથી થતું હોય, લાઈક એન્ટી કેન્સર ડ્રગ જે લાઈક રેડિયોથેરાપી છે કે કેમોથેરાપી છે. તેમાં થાય શું કે જે ઇન્ટેસ્ટિનલ મ્યુકોસા હોય એમાં એની જે ટિશ્યુ હોય ઇન્ટેસ્ટિનલ મ્યુકોસલ ટિશ્યુ એમાં ડેમેજ થઈ જાય અને એના લીધે જે એમાં એન્ટેરોક્રોમેટિન સેલ્સ હોય એ સિક્રેટ કરવા માંડે છે. જે થાય શું, સેરોટોનિન એટલે કે 5-HT જે કેમોથેરાપીને લીધે જે એન્ટેરોક્રોમેટિક સેલ ડેમેજ થાય એમાંથી 5-HTનું સિક્રેશન થવા મળ્યું અને જે વેગલ એફરન્ટ ઇન ગટ, જે વેગલ એફરન્ટ ગટ દ્વારા જે સ્ટાર્ટ થશે કે જે શું કરશે કે સ્ટિમ્યુલાઈ મોકલશે અથવા તો ઇમ્પલ્સ મોકલશે CTN એન્ડ STN. STN સોલિટરી ટ્રેક ન્યુક્લિયસ, આ બે જગ્યાએ મોકલશે. તો આ જે 5-HT3 બ્લોકર છે એ શું કરશે કે જે આ બંને CTN એન્ડ STNને બ્લોક કરશે એન્ડ ફર્સ્ટ કે જે વેગલ એફરન્ટ પ્રોડ્યુસ થતી હતી એને પણ બ્લોક કરી દેશે. તો દેટ્સ હાઉ ઇટ વર્ક્સ. તો હાઉ વી લર્ન કે આ કઈ રીતે કામ કરે છે. નાઉ એનું આ ડ્રગ્સનું ફાર્માકોકાઇનેટિક્સ શું હોય કે જે આપણે 5-HT3 બ્લોકર્સની વાત કરતા હોઈએ છીએ. તો ફાર્માકોકાઇનેટિક્સ સૌથી પહેલાં ફર્સ્ટ તો ઓરલી વેલ ઓબ્ઝર્વ કે લાઈક ઓરલ રૂટથી આપી શકાય વેલ ઓબ્ઝર્વ છે. જે ઓન્ડેન્સેટ્રોન છે માઉથ ડિઝોલ્વ છે, મતલબ મોઢામાં રાખશું તો ડિઝોલ્વ થઈ છે, માઉથ ડિઝોલ્વિંગ છે. પછી જે ગ્રેનિસિટ્રોન છે એ પોટેન્ટ એન્ડ લોંગ એક્ટિંગ છે. એટલે જે કીમોથેરાપીને લીધે જો વોમિટિંગ થતું આપણે પ્રિવેન્ટ કરવું હોય તો આપણે ટ્રાન્સડર્મલ સ્કિન પર કરે એટલે ઇવેન્ચ્યુઅલી ધીમે ધીમે એ ડ્રગ બ્લડમાં ભળતી જશે. એન્ડ લોંગ એક્ટિંગ તો છે જ, તો સ્લોલી જે આ ટિશ્યુ ડેમેજના લીધે જે સ્ટિમ્યુલાઈ આવતો હતો, જે વેગલ એફરન્ટ જે CTN અને STNને સ્ટિમ્યુલાઇઝ કરતો હતો એ આપણે કોન્સ્ટન્ટ બેઝિસ પર કરી શકીશું, નોટ જસ્ટ ફૂડ. એટલે પ્રોફાઇલેક્સિસમાં પણ કામ આવશે. હવે આપણે વાત કરતા હોઈએ આટલી કીધી ઓન્ડેન્સેટ્રોન, ગ્રેન્યુલસેટ્રોન, પેલોનસેટ્રસ છે ને બધામાં સૌથી લોંગેસ્ટ છે. લોંગ એક્ટિંગ છે ને ગ્રેન્યુલસેટ્રોન છે, બટ પેલોનસેટ્રોન છે ને લોંગેસ્ટ છે, મીન્સ સૌથી વધારે ડ્યુરેશન સુધી કામ કરી શકે. હવે એના યુઝિસ શું છે? હવે અગર આપણે યુઝિસની વાત કરતા હોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ CINU એટલે કીમોથેરાપી ઇન્ડ્યુસ્ડ નોઝિયા એન્ડ વોમિટિંગ. કીમોથેરાપી ઇન્ડ્યુસ્ડ નોઝિયા વોમિટિંગમાં સૌથી પહેલાં એને પ્રિવેન્ટ કરવા માટે કામ આવે છે. સેકન્ડ ઇઝ હાઇપર એમેસિસ, મતલબ હાઇપર એમેસિસ કે જે પ્રેગ્નન્સી છે અથવા તો બીજા કોઈ કોઝિસને જે વોમિટિંગ થતું હોય તો એન્ટીએમેટિક ડ્રગ છે તો હાઇપર એમેસિસને પ્રિવેન્ટ કરશે. બટ હા, રિમેમ્બર ધીસ ડઝન્ટ યુઝફુલ ઇન પ્રિવેન્શન ઓફ મોશન સિકનેસ. મોશન સિકનેસની અંદર આ સેજ પણ આપણને હેલ્પફુલ થવાની નથી. થર્ડ જે રેમોન્સેટ્રોન છે, જે રેમોન્સેટ્રોન ઇરિટેબલ બોવ સિન્ડ્રોમ અને ડાયરિયા જ્યારે ભેગું થતું હોય ત્યારે આ બહુ યુઝફુલ વસ્તુ છે. એડવર્સ ડ્રગ રિએક્શન મતલબ જે ઇફેક્ટ હોય છે એની સાઇડ ઇફેક્ટ, એડવર્સ ઇફેક્ટ તો હેડેક છે, ડિઝીનેસ છે, ડાયરિયા છે. એન્ડ પેલોનસેટ્રોન અને ફ્લોક્સેસિન જો હારે આપીએ તો પછી જે ECG હોય એનું QT પ્રોલેંગેશન થાય છે. હવે આ જોઈએ આપણે એન્ટી એમેટિક ડ્રગ. દેર ઇઝ અ સેકન્ડ ક્લાસ જે વોમિટિંગને પ્રિવેન્ટ કરતી હોય, ધેટ્સ પ્રોકાઇનેટિક ડ્રગ. તો
તો પ્રોકાઇનેટિક ડ્રગની આપણે વાત કરતા હોય તો જે આપણી કાઇનેસિસ એટલે જીઆઈપી અપર જીઆઈટીની મૂવમેન્ટ અપર જીઆઈટીની મૂવમેન્ટ વચ્ચે એટલે સેકન્ડ થિંગ ઇઝ ગેસ્ટ્રિક એમ્પટિંગ એટલે સ્ટમકનું જે કન્ટેન્ટ હશે એને ખાલી કરવામાં હેલ્પ કરશે. તો ગેસ્ટ્રિક એમ્પટિંગમાં પણ હેલ્પ કરશે. કઈ છે? 2 ડ્રગ છે, મેટોક્લોપ્રામાઇડ અને ડોમપેરિડોન અને મેટોક્લોપ્રામાઇડ. આ બંને એન્ટીએમેટિક ડ્રગ તરીકે કામ કરે જ છે. પહેલું 5-HT3 ને બ્લોક કરતું હતું. આની મિકેનિઝમ ડિફરન્ટ કે આ D2 રિસેપ્ટરને બ્લોક કરીને આની જે ફંક્શન હોય એનું કામ છે એ કરશે. તો જે મેટોક્લોપ્રામાઇડ છે, મેટોક્લોપ્રામાઇડ D2 રિસેપ્ટરને બ્લોક કરવામાં છે ને 2 એક્શન છે. સેન્ટ્રલમાં CTZ-ની અંદર જે CTZ છે આપણું એના D2 ને બ્લોક કરી દેશે, એના D2 રિસેપ્ટરને બ્લોક કરી દેશે. એના સેકન્ડ થિંગ એટલે એન્ટીએમેટિક ઇફેક્ટ આવી છે. સેકન્ડ ઇઝ પેરિફેરલમાં અપર જીઆઈટીમાં પ્રોકાઇનેસિસ કરાવશે. અપર જીઆઈટીની જે મૂવમેન્ટ હોય એને ઇન્ક્રીઝ થશે. પહેલાંથી જે એન્ટીએમેટિક, સેકન્ડ ઇઝ પ્રોકાઇનેટિક. સો બોથ ઇફેક્ટ્સ આવી. પેલું 5-HT3 રિસેપ્ટર જ્યારે બહુ હાઈ કન્સન્ટ્રેશનમાં આપવામાં આવે ત્યારે એને બ્લોક કરું છું. આ લોઅર કન્સન્ટ્રેશનમાં D2 ને તો બ્લોક કરવાનું છે એટલે ઇન્ક્રીઝ ACH મતલબ એસિટાઇલ કોલાઇનનું જે સિન્થેસિસ છે અથવા તેનું કન્સન્ટ્રેશન છે એ વધારવાનું છે. હવે આને આપણે માઇટ્રેક મોટર ન્યુરોન મતલબ જે ACH વધ્યું છે એ કરશે. સૌથી પહેલાં તો જે લોઅર એસોફેગલ સ્ફિંક્ટર છે મીન્સ LES લોઅર એસોફેગલ એને બ્લોક કરી દેશે, એનો ટોન વધારશે એટલે ઉપર GIDમાં કામ ઉપર નથી જવાનું. સેકન્ડ ઇઝ એન્ટરલ કોન્ટ્રેક્શન એટલે જે સ્ટમકનો નીચેનો પાર્ટ છે એને કોન્ટ્રેક્ટ કરી દેશે એટલે શું થશે? ટોન એનો ઇન્ક્રીઝ કરી દેશે અને એમ્પ્લિટ્યુડ એ બહુ સ્ટ્રોંગલી કોન્ટ્રેક્ટ કરે છે એટલે ગેસ્ટ્રિક એમ્પટિંગ થશે. ફર્સ્ટ ઇઝ કે GID પાછું નહીં થવા દે, સેકન્ડ ઇઝ કોન્ટ્રેક્ટ કરાવશે, થર્ડ ઇઝ પાયલોટ સ્ફિંક્ટર રિલીઝ કરશે તો જ ગેસ્ટ્રિક એમ્પટિંગ થવાનું. ફોર્થ ઇઝ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં પેરિસ્ટાલ્સિસ મતલબ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં થોડી મૂવમેન્ટ કરશે તો દેટ્સ હાઉ આ પેરિસ્ટાલ્સિસ થશે. તો આ હતું. હવે ફાર્માકોકાઇનેટિક્સમાં આ ઓરલી દઈ શકાય, ઇન્ટ્રાવેનસ IV પણ દઈ શકાય. બ્લડ બ્રેન બેરિયરને આ ક્રોસ કરી દે છે, એટલે એમાં થશે શું કે પિરામિડલ સિમ્ટમ્સ આવવાની આમાં સંભાવના છે, એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ્સ EPS આવવાની આમાં સંભાવના છે અને યુરિનમાં એક્સ્ટ્રી થાય. હવે આને યુઝિસ કઈ રીતે કરે છે? પ્રોકાઇનેટિક ડ્રગ્સ આપણે જોયું, મેટોપ્રોમાઇડ ડોમપેરિડોન છે. ડોમપેરિડોન ઇઝ નથિંગ ડિફરન્ટ, એમાં ખાલી છે ને એફિકેસી થોડી ઓછી હોય પણ મતલબ બ્લડ બ્રેન બેરિયરને ક્રોસ નથી કરતી અને એટ્રોપિન એની ઇફેક્ટને બ્લોક ના કરી શકે. જશો નાવ હવે આના યુઝિસ શું છે જે પ્રોકાઇનેટિક ડ્રગ છે? તો એક તો એન્ટી એમેટિક ડ્રગ તરીકે યુઝ કરવામાં આવે છે કે એટલે જે ડિઝીઝ એસોસિએટ છે, જે વોમિટિંગ થતું હોય કે ડિઝીઝ એસોસિએટેડ ડ્રગ ઇન્ડ્યુસ પોસ્ટ ઓપરેટિવ કેમોથેરાપી, રેડિયેશન સિકનેસ, એનીથિંગ એમાં હેલ્પ કરે છે. ગેસ્ટ્રોઇસોફેગલ રિફ્લેક્સ ડિસીઝમાં તે LES મતલબ જે લોઅર એસોફેગલ મતલબ જે સ્ફિંક્ટર હોય એને પણ બ્લોક કરશે એટલે ધેટ્સ હાઉ એ સિમ્પ્ટોમેટિક રિલીફ. થર્ડ ઇઝ ગેસ્ટ્રિક સ્ટ્રેસિસ મીન્સ સ્ટેડી રહી જવું, તો મૂવમેન્ટ કરાવે છે તો એનું એક ટ્રીટમેન્ટ તો થઈ જ ગઈ. હવે ફોર્થ ઇઝ ગેસ્ટ્રિક એમ્પટિંગ. એઝ આઈ ઓલવેઝ છે કે આ રીતે થયું મતલબ ફંક્શન ગેસ્ટ્રિક જે એમ્પટિંગ કરવાના જે પદ્ધતિ હતો મિકેનિઝમ. હવે નાઉ વી આર ગોઈંગ અબાઉટ પેપ્ટિક અલ્સર ડિસીઝ. પેપ્ટિક અલ્સર ડિસીઝ એટલે શું છે? ભાઈ એક કાઇન્ડ ઓફ અલ્સર જે ડ્યુઓડેનમમાં પણ થઈ શકે અને સ્ટમકમાં પણ થઈ શકે. તો એમાં એક બેઝિક વસ્તુ કે પેપ્ટિક અલ્સર થાય છે નથી. પેપ્ટિક અલ્સર થવા માટે સાવ બેઝિક વસ્તુ છે ધેટ ઇઝ શું છે? દેટ ઇઝ ગેસ્ટ્રિક એસિડ. ગેસ્ટ્રિક એસિડ મીન્સ HCl નું વધુ સિક્રેશન. તો આપણે એને ગેસ્ટ્રિક એસિડ સિક્રેટ ના થયો હોય તો જે PP પ્રોટોન પંપ છે એ મેઇન રોલ ગેસ્ટ્રિક એસિડના સિક્રેશનમાં પ્લે કરતો હોય. તો હવે અગર આપણે વાત કરીએ કે ગેસ્ટ્રિક એસિડ છે એઝ આઈ થિંક કે જો ઓમેપ્રાઝોલ છે લાઈક પ્રોપોડા, ઓમેપ્રાઝોલ, પેન્ટોપ્રાઝોલ, રેવેપ્રાઝોલ, તો આ બધી ડ્રગ શું કરશે કે જે પ્રોટોન પંપ છે પ્રોટોટાઇપમાંથી પહેલાં એક્ટિવ ફોર્મ સલ્ફોનેમાઇડમાં કન્વર્ટ થઈ જશે અને પ્રોટોન પંપને ઇનિબિટ કરી દેશે એટલે સિક્રેશન નહીં થાય. પણ 1 hour બિફોર ફૂડ લેવું પડશે કારણ કે કારણ કે એનું જ્યારે મેક્સ પ્રોટોન પંપ ઇનહેબિટેડ થઈ ગયા છે તો નહીં તો પાછું ગેસ્ટ્રિક સિક્રેશન થવાનું છે. ફૂડ સાથે દઈએ તો પછી ફૂડ એની જે એક્શન હોય એમાં ઇન્ટરફિયર કરી દેવાનું છે. હવે તો યુઝ કઈ છે? પેપ્ટિક અલ્સરમાં યુઝ થઈ શકે છે, GIDમાં સિમ્પ્ટોમેટિક રિલીફ માટે યુઝ થઈ શકે, ઝોલિંગર એલિસન સિન્ડ્રોમમાં ZES તરીકે યુઝ થઈ શકે અને એસ્પિરેશનલ ન્યુમોનિયામાં તે આનો યુઝ થઈ શકે છે. દેટ્સ હાઉ ઇટ ફંક્શન્સ. સો દેટ્સ ઓલ અબાઉટ
ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ફાર્માકોલોજી. વન ઇઝ એચ પાયલોરી કે જે હેલિકોબેક્ટર પાયલોરી દ્વારા જે ઇન્ફેક્શન થાય છે કે કઈ રીતે ફંક્શન થાય છે. દેર ઇઝ સમ ડ્રગ્સ કે જે સેમ જે ગેસ્ટ્રિક એસિડ રિલેટેડ યુઝ કરते हैं, that can be used.